વેપાર ઘડીઓ છે અને ધંધા. આ ગુનો દાખલ થયો, આના સિવાય કેટલા ગુનો દાખલ થયા? આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આ જ વ્યક્તિએ 2022 એક ખોટી ફરિયાદ કરી હતી. 2022 શું ફરિયાદ કરી હતી? કે ભાઈ મેં એને બંદૂક દેખાડી અને આવું બધું આખું ઊભું કરેલું હતું. ફેબ્રિકેટેડ એફઆઈઆર હતી ત્યારે. ક્યાં પોલીસ સ્ટેશન? ગોંડલ તાલુકા. એના સિવાય કોઈ ગુનો? તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગોંડલના રીબડામાં અમિત ખૂટના આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ રીબડાનું નામ પણ એમાં સામેલ હતું. તો મિત્રો, એમાં રાજદીપસિંહ રીબડાએ જાતે જ ગોંડલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું અને ત્યાર પછી પોલીસ દ્વારા રાજદીપસિંહ રીબડાની શું પૂછપરછ કરવામાં આવી હતી અને તેના જવાબમાં રાજદીપસિંહ રીબડાએ શું કીધું હતું તે તમે આગળ વિડીયોમાં જોયું. તો મિત્રો, રાજદીપસિંહ રીબડાનું કહેવું એવું છે કે તેની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ તેના દ્વારા રાજદીપસિંહ રીબડા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો હતો એવું રાજદીપસિંહ રીબડાએ આ વિડીયોમાં જણાવ્યું છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.